જ્યારે પણ આપણા સગા સંબંધી આપણા ઘરે આવે ને ત્યારે આપણને બહુ જ ગમતું હોય છે. તો આજે તો આવી ગઈ છે મારી બેનની છોકરી. તો બસ એને મેં પહેલાં તો ચા નાસ્તો કરાવ્યો અને પછી શાંતિથી બેઠા બેઠા વાતો કરી. ત્યાં તો એણે મને બતાવ્યું કે હું તમારા માટે પર્સ લાવીશું મુંબઈથી. તો બસ આ પર્સ તો બહુ મસ્ત હતું, એનો કલર પણ સારો હતો અને અંદર જોયું તો નેઇલ પોલિશ હતી. તો 3 થી 4 નેઇલ પોલિશ હતી. બધી નેઇલ પોલિશના કલર બહુ મસ્ત હતા. તો અમે તો ત્યાં જ બેઠા બેઠા નેઇલ પોલિશ કરી લીધી અને પર્સ પણ ખૂબ જ સરસ હતું. તમને કેવું લાગ્યું તે મને જરૂરથી કહેજો તમે. અને પછી આવી ગયું રસોડામાં અને રસોડામાં આવીને બંનેએ થઈને ખાવાનું બનાવ્યું. તો આજે ખાવામાં હતું સેવ ટમેટાનું શાક અને સાથે બનાવ્યા હતા મેં લાલ કલરના મરચાં. તો મરચાં મસાલાવાળા અને થોડોક એમાં બેસનનો લોટ નાખ્યો હતો. આ મરચાં અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો અમે અઠવાડિયામાં 1 થી 2 વખત તો બનાવીએ છીએ. તો બસ અહીંયા અમારું ખાવાનું તૈયાર થઈ ગયું, સાથે રોટલી પણ બનાવી નાખશું. અને પછી બપોર પછી અમને થયું કે ચાલ આજે તો તું છો એટલે પાણીપુરી ખાવા જઈએ. તો બસ પાણીપુરી ખાવા જતા હતા ને ત્યાં તો મારી ગાડી જ સ્ટાર્ટ ના થઈ અને પછી ગાડીને રાખી દીધી અને વળી પાછા ઘરે આવી ગયા.